practically see grooming is very important and તમે કે ભણતરની સાથે ગણતર બી ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝેક્ટલી તો એક્સપેન્સિવ માં એક્સપેન્સિવ ડાયમંડ હોય જો પોલિશ ન થાય તો બરાબર તો માણસે પણ ડાયમંડ છે બ્રાન્ડેડ કપડા એકદમ બ્રાન્ડેડ ડ્રેસ બ્રાન્ડેડ એટાયર કરીને દે ફીલ કર્યું કે અમે પ્રોફેશનલ કેવા લાગશું એમને કીધું કે બેટા તારામાં પ્રોબ્લેમ છે ગામમાં પ્રોબ્લેમ નથી હા બરાબર છે. ખુદ કો બદલો પૂરી દુનિયા બદલ જાયેગી. હેલો, ધીસ ઇઝ મી ભક્તિ પોપટ ફ્રોમ એબીકે બાતે. આજે હું ફરીવાર લઈને આવી ચૂકી છું બહુ સરસનો વિડીયો અને પોડકાસ્ટ કરીએ છીએ આપણે સર ઇન્સ્ટિટ્યૂટના સર જગદીશ સર સાથે. તો મળીએ. આજના બહુ સારા ટ્રેનર છે, બહુ સારા સ્ટુડન્ટ્સને ટ્રેન કરે છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ એની સાથે સાથે ઘણા કોર્સ કરાવે છે, કસ્ટમાઇઝ કોર્સ કરાવે છે. તો આજે જ આપણે જાણીએ સર પાસે કે એ સ્ટુડન્ટ્સને કયા સ્કિલ્સથી ઇમ્પ્રૂવ કરે છે. સો લેટ્સ સ્ટાર્ટ. પ્રેક્ટિકલી સી ગ્રુમિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને તમે જ્યારે વેલ ડ્રેસ્ડ હો આમ એકદમ વેલ ગ્રૂમ્ડ હો, તમે હેરસ્ટાઇલ સરસ હોય, તમારું વેલ એકદમ એસ્ટાબ્લિશ લાગો તમે કોઈને, તો એટ એ ટાઈમ તમારું કોન્ફિડન્સ લેવલ વધી જાય. ઓફકોર્સ. તો આજે અમે સ્પેશિયલી આજે સેશન રાખ્યું છે મેક ઓવર એક્ટિવિટી. યસ, ઇટ વોટ ટુ Nail studio. યસ કે મેકઓવર કે તમારી સ્કિલ્સ કે જે ઓલરેડી છે તમારી પાસે પણ એને મેકઓવર નહીં કરો. તમે કોઈ સામે બહુ જ સરસ રેડી થઈને આવ્યા હોય પણ ચાલ હું પૂગું છું, ચાલ હું આવ્યો તો એટલે અત્યારે બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે ભણતરની સાથે ગણતર બી ઇમ્પોર્ટન્ટ છે. समझ रहे हो ना. તો સ્કિલ સાથે કેવી રીતે ઈ ઇમ્પ્રૂવ કરવું ધેન એ સર પાસે આપણે બહુ સારી રીતે શીખશું આજે. જે દુનિયાનું મોટામાં મોટું જેને કહેવાય એક્સપેન્સિવ માં એક્સપેન્સિવ ડાયમંડ હોય જો પોલિશ ન થાય તો બરાબર તો માણસે પણ ડાયમંડ છે. ઓફકોર્સ. હવે પોલિશ નો મતલબ થાય છે કે બ્યુટી સલૂન હોય એમાં પોલિશ થવા જવું પડે. આ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. જેમ સુરત વર્લ્ડમાં નંબર 1 છે. ઓફકોર્સ ફોર ડાયમંડ. તો એક ડિગ્રી બધા પાસે બહુ સરસ ડિગ્રી લીધા પછી જ્યારે એ લોકો જ્યારે ઇન્ટરવ્યુમાં જાય ને મેડમ યુ વોન્ટ બિલીવ એમનું ડ્રેસઅપ પ્રોપર નથી હોતું. એટલે અમે લોકો અત્યારે ઇવેન્ટ કરી બ્લુ ક્લબ ની અંદર બ્રાન્ડેડ કપડા એકદમ બ્રાન્ડેડ ડ્રેસઅપ બ્રાન્ડેડ એટાયર કરીને દે ફીલ કર્યું કે અમે પ્રોફેશનલ કેવા લાગશું. હવે આ પૂરું થયા પછી આપણે વિચાર આવ્યો કે અહીંયા સુધી તો બરાબર થઈ ગયું. ઓફકોર્સ. અહીંથી આ પછી સેશન છે જે તમારું સ્કિન કલર તમારું આ બધું કેવું ઇમ્પોર્ટન્ટ છે. તો હવે એના ઉપર વિચાર કરતા હતા તો આપનું અમને બહુ સરસ કોઓપરેશન મળ્યું. એટલે એમાં એવું છે કે તમે ઇનર બ્યુટી ને એન્હાન્સ કરો છો, અમે આઉટર બ્યુટી ને એન્હાન્સ કરીએ છીએ. બ્યુટી પર છે પણ ઇટ્સ ટુ મચ ઇમ્પોર્ટન્ટ કે અત્યારે ખાલી ઇનર બ્યુટી બી ઇમ્પોર્ટન્ટ નથી અને આઉટર બ્યુટી બી ઇમ્પોર્ટન્ટ નથી. અત્યારની જે લાઇફસ્ટાઇલ અકોર્ડિંગ આઈ સજેસ્ટ કે એવરી સ્ટુડન્ટ આઈ ડોન્ટ થિંક ધ સ્ટુડન્ટ્સ માટે બી પણ 18 યર્સ થી એજ થી લઈને 70 યર્સ ના એજ સુધીના લોકો સર મારે ત્યાં 80 યર્સ ના એક 80 યર્સ ના એક ડોસીમાં આવ્યા હતા. એટલે we cannot say ડોસીમાં. ઓકે આઈ ડોન્ટ સે age is just a number. age is just a number. 80 years ના યંગ લેડી આવ્યા હતા. age is just a નંબર. સો ઈ કોવિડ માં હતા. આફ્ટર કોવિડ ની વાત કરું છું અને 3-4 દિવસ એને બહુ જ એડમિટ કર્યા. એટલે oh my god ઇટ્સ સિરિયસ અને કહેવાય ને કે મોતના મુંહમાંથી બહાર આવ્યા હતા. એટલે સૌથી પહેલા કે એની દીકરી એની પાસે જ હતી, એને બહુ ગમતા એના નાની. એટલે કે તું આવા જે નકબક કરીને આવસ ને મને ત્યાં લઈ જાય કે મારે આવે નેલ પોલિશ કરાવીશ. અહીંયા આવીને કે તમારે એક્સટેન્શન કરી દો, તમે ઓલા વધારી દો, જે કરો એ મને બધું કરી દો. હું એ કે હવે જીવવા માટે મને ભગવાને પાછી મળી છે કે એટલે હવે બધું જ અહીંયા કરાવે છે. હવે રેગ્યુલર અમારે ત્યાં હેર વોશ કરાવવા આવે, જેલ નેલ પેઇન્ટ કરાવવા આવે. આફ્ટર જેમ કેમ આ ફોરેનમાં બધા એકદમ ટાકમાક કર્યા થઈને ફરતા હવે એવી જ રીતે રહે છે. એટલે કહેવાય છે હિન્દીમાં મુશ્किल वक्त में कुछ लोग बिखर जाते हैं बिखर जाते हैं, और पर कुछ लोग निखर जाते हैं. तो આ દીકરીને બદલાય. દીકરીને માઇન્ડસેટ ચેન્જ થઈ ગયો. યસ, એનો ચેન્જ થઈ ગયો કે હવે મારી પાસે આટલું બધું છે તો હું મારી બ્યુટી માટે શું કામ એન્હાન્સ ના કરું એમ. આપણે કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર ડિસ્કસ કરીએ. એક વર્ષો પહેલા સિરિયલ આવતી મેડમ જસી કોઈ નહીં, તમને યાદ હોય તો. આ સિરિયલ ની અંદર ધ ગર્લ વોઝ વેરી કાઇન્ડ હાર્ટેડ, બહુ સારી હતી. એનું દિલ બહુ સારું. દિલ તો દેખાતું નથી કોઈને. નથી દેખાતું. દિલ થી પહેલા શું દેખાય છે? ચહેરો દેખાય છે. ઓકે, શી વોઝ ઇગ્નોર્ડ. કન્ટિન્યુઅસલી એની ઓફિસમાં એનું બહુ ઇન્સલ્ટ થતું, એના બોસે એનું ઇન્સલ્ટ કરતા, એને ખૂબ રોવું આવતું કે હું આવી કેમ છું. આપણે ગુજરાતીમાં એને બબુ છક કહેવાય. ઘણા લોકોના સ્પેક્સ એવા હોય, બહેનજી ટાઈપ પોનીટેલ કરીને હોય, ઓઇલી હેર હોય. તો એક તમારા જેવા જ એક્સપર્ટ એને એક મેકઅપ આર્ટિસ્ટ મેળા, એને એકદમ નેલ આર્ટિસ્ટ આમ જોરદાર એમ. અને એમને કીધું કે બેટા તારામાં પ્રોબ્લેમ છે ગામમાં પ્રોબ્લેમ નથી. બરાબર છે. खुद को बदलो पूरी दुनिया बदल जाएगी. She went to a beauty parlor. You won't believe બીજે દિવસથી એને ઓફિસમાં એના બોસ એનાથી એટ્રેક્ટ થઈ ગયા અને બોસ એના પ્રેમમાં પડ્યા. તો કહેવાનો મતલબ એવો થાય છે આ દુનિયામાં પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ
વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ. યસ ઓફ કોર્સ. આપણે એવું માનીએ છીએ કે બસ મારો ચહેરામાં કાંઈ નથી, મારું દિલ બહુ ચોખ્ખું છે, પણ દિલ કોણ દેખાય છે? કોઈ ન દેખાય. તેનો એક જમાનો નથી. તમારી ઇનર બ્યુટી એન્ડ પ્લસ આઉટર બ્યુટી ઇઝ મચ ઇમ્પોર્ટન્ટ. So- મસ્ટ બી વેરી એટ્રેક્ટિવ. હા, પછી એવું બી ના હોય કે તમારી બ્યુટી ઇન્હાન્સ થાય છે ખાલી તમારામાં ઇનર હા. બ્યુટી નથી. Language પણ હોવી પછી જોઈએ. ઈ ઓલી કહેવત જેવું છે કે જોડા તો ગધેડા હોય. અહીંયા ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે છે, આપણા બેનું કોમ્બિનેશન કે આવે છે Yes. કે અમે લોકો એને બોલતા કરીએ છીએ, હા. કે તમે એને એકદમ દેખતા કરો છો. Yes, of course. જોવા જેવા એકદમ પીપલ લાઈક ટુ સી, અને બ્યુટી ઇઝ ટુ સી, પીપલ લાઈક ટુ સી ધ બ્યુટી. હમ. અને એને ખાલી આજે મેં સેમિનારમાં ખાસ છે ને આજે ટોપિક એ દીધો હા, છે હા, હા. કે તમારે ખાલી 5 મિનિટ તમારી જાતને આપો ને સવારે, હમ. તો એ તમે આખો દિવસ છે ને એકદમ મસ્ત લાગો, પણ લોકો એ નથી આપતા. તમે તમારી જાતને કલાક ના આપી શકો તો there is no way. એટલે your dress is your address, Yes. and your beauty is your simplicity, but it should be beauty. એટલે બ્યુટી બહુ મસ્ત હોવી જોઈએ. એટલે આ ટોપિક ઉપર આપણે આજે ખાસ અને ખાસ કરીને અહીંયા જે સ્ટુડન્ટને જે ટ્રેનિંગ મળે છે, આના પહેલા જેટલા વર્કશોપ કર્યા છે બધા હજી યાદ કરે છે, બીકોઝ ભટ્ટુસ નેર સ્ટુડિયોમાં એક અલગ જ વાઇબ છે, અને સ્ટાફ એટલો તમારો સોફ્ટ અને એકદમ પોલાઇટ છે ને કે બધાનું ખૂબ જ પર્સનલ ધ્યાન દે છે. આ મજા અલગ છે. બધી જગ્યાએ ઘણી વાર કેવું હોય કે પૂછો તો જવાબ દઈએ. હા, બાકી ના દે. હા, અહીંયા તમારું એક લીડરશિપ સારી છે કે યુ આર અ ગુડ લીડર. થેન્ક યુ સર, થેન્ક યુ સો વેરી મચ. સો આજનો મેકઓવરનો વિડીયો આપણે જોઈએ કે કેવી રીતે બ્યુટી એન્હાન્સ કરવા માટે અમારા સ્પેશિયલ ફ્રેન્ડ આરબી બ્રાઇડલ સ્ટુડિયોમાંથી આવ્યા છે રિંકલ પટેલ. થોડી વારમાં આપણે એમની બી મુલાકાત હા. લઈશું, પણ અત્યારે એમનો વિડીયો આખો પ્રોપરલી જોઈએ કે સ્ટુડન્ટ્સને કેવી રીતે મેકઓવર શીખવાડે છે. સો યુ મસ્ટ શો ઓન. આજનું સેશન બહુ મસ્ત બહુ સરસ અને કર્યું. હજી આપણી પાસે આ છે ને આ સેશન એકચ્યુઅલી છે ને Yes. બહુ લેન્થ વાળું છે. રિયલમાં કહું ને justify કરવું That's why મેં it તમને was કીધું critical કે- for her. Yes, of course. પણ બધા સ્ટુડન્ટ્સ ને બહુ મજા આવી. એમની ઇનર બ્યુટી તો તમે ઓલરેડી સરસ કરાવો જ છો, બટ એમને આઉટર બ્યુટી કરી અને આજે- I want to say something. Yes. એક રિયલમાં જે ઇમેજ કન્સલ્ટન્ટની હું જે વિચાર કરતો હતો ને ઘણા સમય હા, હા. આજે મને મળ્યા. સો આઈ હોપ કે તમે બહુ બધું આજે લર્નિંગ કર્યું છે તમારા સેલ્ફ ગ્રુમિંગનું અને બીજું ઘણું બધું પણ સર પાસેથી સારું એવું શીખા, રિંકલ આરબી બ્રાઇડલમાંથી બી ઘણું બધું શીખા. સો આવા ને આવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ એબી કી બાતે. થેન્ક યુ સો મચ.